હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો બ્લોગની અંદર બનાવી જો. ચલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ આપણે. જમના તો ગાઈસ અત્યારે તો જો વાહન ધોવાનું ચાલુ કરી, બસ કપડાં ધોવાય છે. અને જમના અત્યારે જો રશ્મિકા પપ્પાને તો બેઠા છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ રશ્મિકા. તો અત્યારે કચરો વાળવાનું ચાલુ કર્યું એટલે એવું. તો ગાઈસ આજ તો મેં બનાવશે અંકિતજીને આલ્બમ લેવા બનાવી માલાપુરાથી. તો ગાઈસ આલ્બમ તો તૈયાર થઈ જશે, એડિટિંગ પણ થઈ જ છે વિડીયોનું. અને ગાઈસ આજે આલ્બમ લેવા જવાનું છે બજારમાં, પ્રિન્ટિંગ કરવા મૂકી તો ત્યાં જઈશું આપણે. હજી તો વાર છે પણ ત્યાં જવું જ પડશે આલ્બમ લેવા માટે. ચાલે નહીં એના માટે પછી જવું જ પડે. તો બ્લોગની અંદર બનાવી દેજો. તો ગાઈસ સવાર પડે ને આપણે કોમ્પ્યુટરનો ના રહીએ એવું બને, કારણ કે હાલ તો નવું કોમ્પ્યુટર છે એટલે ખેડવાની થોડી મજા આવશે એડિટિંગ કરવાની. અને ગાઈસ જો આ જૂનું કોમ્પ્યુટર તો અત્યારે અંકિતજી લેવા આવશે. આ નવું કોમ્પ્યુટર હાલ તો નવું છે એટલે મજા આવે એમ, ઘડી ચાલુ કરવાની ઈચ્છા થાય એમ નવું લાવે એટલે. તો ગાઈસ અત્યારે હું જાઉં છું બજારમાં, બે ફેમો આપીએ તો ફેમો કઢાવવા આલી છે, તો ફેમો લેતા આવું. અને બીજું કે માધ્યાના બુટલા પણ નહીં, તો જઈએ હવે માધ્યાન લેવા જવું પડશે. મારા સ્પેશિયલ ખબર છે એટલે જવું પડે, બીજું કોઈ નહીં. ચલો જઈએ આપણે ત્યાં. ત્યાંથી નીકળી અને ડેરીની પાછળ એક રસ્તો પડે, ત્યાંથી જઈએ. પોલીસવાળા કારણે અહીંયા પોલીસવાળા પકડી અત્યારે ટ્રાફિક છે. માધ્યાને આવી જાય ને અમે બી જઈએ છીએ બજારમાં આવા માધ્યાના બૂટ લાવવાના છે. તો ગાઈસ ફાઇનલ આપણે તિરુપતિમાં જવાનું છે માધ્યાના બૂટ લેવા. જૂતા ફળ જાય છે અંદર. તું આવો તમારો બાઇક માં જા કાકા. બ્રેક આવતી નહીં, તું બાઇક ફૂલ ચલાવી જાય, તને ખબર નહીં. જવા દે ઉપર તો. ગાઈસ હોય જવાનું છે આપણે મધ્યમ ડેરી આપણે હવે. આમાંથી કે ગમતા નહીં તમે બીજા કલર માં પગ નીચે રાખો લેજો. તો ગાડી સામે આવે છે બીજી દુકાનમાં, ચોથી મધ્યાપુર ના ગમાડે. કંટાળી ગયો તો એ રહ્યો હું ગયો ને મધ્યા એ કંટાળી ગયો તો જો આમાંથી જે ગમે લઈ લે. તો ગાઈસ ફેમો લઈ લીધી આપણે અને આવા મધ્યાના બૂટ લેવા જવાનું ફરીથી, કેમ કે તો ગમે ના દુકાનવાળાને હેરાન કરી દીધો. તો ગાઈસ અમે આવ્યા છીએ રાઇડર શૂઝમાં અને મધ્યાન લઈને આખા મધ્યા પેલી જીવ ના કરતો ચોખ્ખી જગ્યા વાત ને હું ઉતરી જાય. તો ગાઈસ પેલા દુકાનવાળા તો હેરાન કરી દીધું કે આ બૂટ આલો પેલો બૂટ આલો. મધ્યા ને બહુ પેલું કરે, બૂટ કે સારા જોવી પણ સિલ્લી ક્વોલિટીના. તો ગાઈસ અમે આવ્યા છીએ બોમ્બે ચોપાટીમાં. શું ખાવા આવ્યા મધ્યા આપણે? તો ગાઈસ અમે ખાવા આવ્યા છીએ બદામ શેક. તો હું નંબર નાખવામાં ખાલી 200 રૂપિયા નાખજે ને મને ભૂખ ન પડે નહીં બીજા વાળા. તો ગાઈસ આલ્બમ લઈ લીધા લેપમાં. હવે અમે જઈએ છીએ ઘેર. હવે અંકિતજીનો આલ્બમ આપણે આવી દઈશું. સારું છે. તો ગાઈસ વિડીયોને બાઈક આવડતું નહીં તો લઈને તો ગયા હતા પણ બંધ કરેલા લાઈ. તો ગાઈસ આવવાની દુકાને મુકાય તો બાઈક લઈને જાય, બાઈક આવડે એમ કરતો લઈને જ્યાં જો શું થયું. ચલાવજે એથી ચલાય, ચલાવજે એથી આવડે, ચલાવજે એથી ચલાય કા ના ચલાય આ કાળું ચલાવજે. ગાઈસ પપ્પાને તો ઊંઘે, રશ્મિકાને તો મહેમાનની વાત જોઈને બે હેર્યું, કારણ કે આલ્બમને બધું બતાવવાનું છે એટલે. તો ગાઈસ અત્યારે મારા લગ્નની અસર જો અત્યારે રામસિંહ બેઠા જુઓ, અમારા ભાભી છે, મારા મમ્મી આવી, મામી રોવો.
तो ही मेरे यार रहे मन मिटाવો તો ગાઈસ અત્યારે વિરમ લાવ્યો પકોડી અને રશ્મિકા તો રોધવાનું ચાલુ છે ખીચડી બનાવે અને મરચાં બનાવને છે પપ્પાને તો પહોંચી ગઈ છે અને આપણા પકોડી કાઢો વિરમ કાજે પકોડી તો ગાઈસ જો અત્યારે પકોડી ચાલુ થઈ ગઈ તો ગાઈસ હું અને પપ્પા બે જઈએ છીએ એટીએમમાં પૈસા ઉપાડવા કેમ કે ઉપર પ્લાસ્ટર કરાવવાનું એટલે હરેથી અને સિમેન્ટનું જે બધું છે સામાન લેવા જવાનું છે એટલે આપણેથી કહી દઈશું લેતા આવીશું ટ્રેક્ટરમાં પેલા પૈસા ઉપાડતા એટીએમમાં જઈને તો જો ગાઈસ ઓન્ચલી ઉતારવાળા છે બાઇકમાં ચમ તો ગાઈસ જો છે ઉતારવાળા આવી વિરમ જવા માટે અને ગાઈસ જો અત્યારે વાદળ છે અંધારે નહીં તારા જો છે અંધારે હા વરસાદ આવતો ને એવું કેવું ખાલી અંધારે હા ગાઈસ પપ્પા જઈએ હવે ગાઈસ ઘેરથી નીકળી જાય ને આપણે હાઈવે પર જવા જઈએ છીએ એટીએમમાં બજારમાં પૈસા ઉપાડવા પપ્પાને બે અમે આવ્યા માર્બલ પૂછવા માટે પથ્થર હારે લગાવવા માટે કોમ્પ્યુટર માટે તો ગાઈસ પહેલાં તો બધું ચેક કરીએ કેવું રહે કે કાળા કલરના પથ્થર લઈએ કે પેલા પથ્થર લઈએ તો પપ્પા અંદર જાય પૂછવા એટીએમમાં પૈસા ઉપાડી લીધા આપણે હવે અહીંયા એસબીઆઈ ખાતું છે આપણો આવવા જઈએ ઘેર નહીં સોરી સિમેન્ટ લેવા સિમેન્ટ જોઈ દે પપ્પા ગાઈસ અહીંયા સર રીતની પૂછવા પપ્પા બેઠા સામે પૂછી રીતને ઉભા છે